આજે રામનવમીના દિવસે ધનરાજભાઈની પુણ્યતિથિને 25 વર્ષ પૂરા થયા. 25 વર્ષ પહેલા ધનરાજભાઈનું એક્સિડન્ટમાં અવસાન થયું. ત્યાંથી લઈ અને આજ સુધી એમના બંને દીકરા દિલીપભાઈ અને નીતિનભાઈ અને એમની બા કાંતાબેન, આ પરિવારે છેલ્લા 25 વર્ષ થયા ધનરાજભાઈની તિથિના દિવસે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખે છે. આ કેમ્પની અંદર દરેક સગા સંબંધી હેતુ મિત્રો બધા જ હાજરી આપી અને ધનરાજભાઈની તિથિ ઉજવે છે. એ ધનરાજભાઈનું સત્કાર્ય બોલે છે. ધનરાજભાઈ ખૂબ સમાજની સેવા કરી છે. અમારા બંનેની જોડી હતી. એ ધનરાજભાઈની સેવાના ફળ સ્વરૂપે એનો પરિવાર આજે આ ધનરાજભાઈની તિથિ ઉજવી રહ્યા છે. અમે બધાએ પણ અમને આમંત્રિત કરીને એના સહભાગી થયા છે. તો એના સગા સંબંધી હેતુ મિત્રો બધા જ ધનરાજભાઈની આ તિથિની બધા જ શુભકામના પાઠવી છે. એના પરિવારને શુભકામના પાઠવી છે કે આ ધનરાજભાઈની તિથિનો કાયમ ચીલો ચાલુ રાખે અને ધનરાજભાઈની શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્ય ચાલુ રાખે એવી શુભકામના આપી છે. આભાર. જય ઉમિયા. ધનરાજભાઈ ફળદુ મારા મામા થાય છે ને છેલ્લા 25 વર્ષ થયા આ એમના દીકરા નીતિનભાઈ ને દિલીપભાઈ આ સારું કાર્ય કરે છે કે સેલેબ્રેશનની હોય કે બીજા બધા દર્દીઓ એને માટે બહુ જ ઉપયોગી કામ થાય છે દર વર્ષે. ને 25 વર્ષ થયા છે ને મને આજે સારું ગાડીને મારું બહુમાન કર્યું છે. હું રાજેશ કાલરિયા ને 25 વર્ષ થયા હું આપું છું. પેલું બ્લડ મારે આપું છું ને આવું કાર્ય કરતા રહીએ. ફળદુ ફેમિલીને શુભકામના છે. ને આજનો ટાર્ગેટ છે 200 બોટલ થઈ જશે એ બપોરે 1 વાગ્યા સુધીમાં જ. ને સારું ઉમદા કાર્ય કરતા રહીએ ફળદુ ફેમિલી. થેન્ક યુ.